કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ડાયસેકેરાઇડનો લેક્ચર નંબર 7ની અંદર એનો અભ્યાસ શરૂ કરેલો હતો અને એમાં આપણે છેલ્લે વાત થયેલી હતી કે એમાં 3 એવી શર્કરાઓ છે જેમાં સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ કે જેનું ડિટેલ સ્ટડી આપણે કરવાનું છે. તો આજના આપણા આ લેક્ચર નંબર 8 યુનિટ નંબર 14 જૈવિક અણુઓમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સુક્રોઝથી આપણે પહેલાં શરૂઆત કરીએ છીએ. તમને કદાચ ખબર હોય તો સુક્રોઝ જે છે એ રાઈટ એને આપણે આમ જોવા જઈએ તો એને આપણે કેન સુગર પણ કહેવામાં આવે છે. રાઈટ, શેરડીમાંથી જે મળે છે એના ઉપરથી આપણે એને શું કહી શકાશે? કેન સુગર. એ રીતે પણ એનું એક નામ આપવામાં આવેલું છે. અને બીજું ઘણી બધી વખત એને તમે ઘણી બધી બુકમાં જોશો તો એને ટેબલ સુગર પણ કહેવામાં આવે છે. કે સામાન્યતઃ જે આપણા ટેબલ ઉપર જે શુગરનો આપણે ઉપયોગ કરીએ, તમને કદાચ ખબર પડી ગઈ હશે, આના ઉપરથી ટેબલ સ્પૂન એ નામ પડેલું છે. એટલે ટેબલ સ્પૂન, ટેબલ સુગર, તો એ પ્રમાણે ટૂંકમાં આને ટેબલ સુગર તરીકે કારણ કે વ્યાપક સ્વરૂપમાં આપણે વાપરીએ છીએ. અને આનું જે સામાન્ય સૂત્ર આપણને મળે છે એ છે C12H22O11. આ આપણું સામાન્ય સૂત્ર 2 હેક્ઝોસ શર્કરાથી મળે છે. આ આમ જોવા જઈએ તો એવું કહેવાય છે કે આ બહુ જ સામાન્ય એટલે કે વધારે આપણે વપરાતી આ ડાયસેકેરાઇડ છે, રાઈટ. અને એ આપણને ખાસ કરીને પ્લાન્ટ્સ બધા જે છે એ એની અંદર આપણને જોવા મળે છે. એટલે તમે ફરીથી બોલું છું કે તમારી પાસે જે શેરડી છે, બરાબર છે, પછી બીટ હોય, બીટના જે મૂળ હોય, તો એ બીટના મૂળ જે છે એમાંથી બીટના મૂળમાંથી આપણે એને છે ને મેળવવામાં આવે છે. હવે જે એ કેવી રીતે આપણે મેળવી? પહેલા તો એ જે મળે છે એ હોય છે કેવી એમ? તો કે પહેલા તો એ રંગવિહીન હોય છે, સ્ફટિકમય છે. સ્ફટિકમયનો મતલબ કે ચોક્કસ ગોઠવણી એની અંદર તમને જોવા મળે છે. અને પાણીમાં દ્રાવ્ય અને સ્વાદે ગળ્યા છે. એટલે કે સ્વીટ આપણે ટેસ્ટ જે છે એ ધરાવે છે. હવે મારે આ જોતું હોય તો મળે કેવી રીતે? તો આપણે આની પહેલાના લેક્ચરમાં જોયું હતું કે C12H22O11 કે જે આપણો શું છે? સુક્રોઝ છે. આ સુક્રોઝનું આપણે શું કરવાનું છે? જલ વિભાજન કરવાનું છે. કોની હાજરીમાં? તો કે એસિડની હાજરીમાં. અને એ ન હોય તો તમારી પાસે એક ઉત્સેચક હોય છે જેનું નામ છે ઇન્વર્ટેસ, એટલે અથવા છે, અહીંયા ધ્યાન રાખજો. આની હાજરીમાં જ્યારે આપણે પ્રક્રિયા કરીએ તો આપણને C6H12O6 અને C6H12O6 આમ 2 મળે. એમાંથી એક તમને શું મળે છે? ડી ગ્લુકોઝ મળે છે. અને બીજો તમને શું પ્રાપ્ત થાય છે? તો કે ડી ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. તો એક તમને ડી ગ્લુકોઝ બને છે અને એક તમને ડી ફ્રુક્ટોઝ બને છે. બરાબર, તમે સમજો. એટલે આ જે ડી ગ્લુકોઝ જે છે એનું પાછું પરિવર્તી પરિભ્રમણ ને બધું હમણાં આપણે જોશું. હવે એવું કહેવાય છે કે જ્યારે તમે આપણે આનું શું કહેવાય પોલારીમીટરની અંદર તમે જ્યારે એનું કોણાવર્તન જોશો, કોનું? સુક્રોઝનું જ ખાલી જલીય દ્રાવણ. સુક્રોઝનું જલ વિભાજન નથી કરવાનું. ખાલી સુક્રોઝના જલીય દ્રાવણનું કોણાવર્તન તમને કેટલું મળે છે? +66.5 ડિગ્રી. આનો મતલબ કે ડેક્સ્ટ્રો છે. સુક્રોઝ પોતે કેવી છે? ડેક્સ્ટ્રો છે. પણ તમે જેવું જલ વિભાજન કરી દેશો, હવે જલ વિભાજન કરો છો તો જે તમને સોલ્યુશન મળે છે એમાં તમને ગ્લુકોઝ તો આપણે બધાને ખબર છે કે 52.5 ડિગ્રી છે. અને ખાલી જે ફ્રુક્ટોઝ તમે જે જોવા જાઓ છો એનો તમને -92.4 ડિગ્રીનો કોણાવર્તન. એટલે આમ તમે પરિણામી તમે જોવા જશો, સપોઝ કે ફરીથી હું બોલું છું, ખાલી સુક્રોઝનું કેવું છે? જલીય દ્રાવણ. બરાબર, આ નથી નાખ્યું, H+ ઇન્વર્ટેજ નથી. ખાલી ખાંડનું જલીય દ્રાવણ બનાવો, એને પોલેરીમીટરમાં મૂકો તો જમણીની કોણાવર્તન બતાવે છે. પણ હવે એ જ સુક્રોઝનું જલ વિભાજન H+ ની હાજરીમાં કરતા જે દ્રાવણ તમને મળતું હશે એનું જે પરિણામી જે કોણાવર્તન તમને પ્રાપ્ત થાય છે, બરાબર છે, એ એકદમ ધ્યાનમાં રાખજો કે ઈ કોણાવર્તન તમને કેટલું મળવું જોઈએ. સામાન્યતઃ તમે જોવા જાઓ તો આનું -92.4 છે, આનું +52.5 છે. એટલે તમને જે જોવા જશો ને તો એનું જે તમને ચિહ્ન મળવું જોઈએ, રાઈટ, એ કેવું મળશે કે એ તમને માઇનસમાં જતું રહેશે.
બરાબર છે. એટલે 92.4 અને 52.5 જે તમારી જે સરાસરી આવતી હશે એટલે તમારો જવાબ જે છે એ માઇનસમાં આવી જશે. એટલે કે એ તમને રિવર્સ સાઇન જે છે એ કરતું હોય છે. એટલે આમ તમે જોવા જાઓ, ફરીથી બોલું છું, આ તમે જે જુઓ છો ને એ કેવું છે, દક્ષિણ ભ્રમણીય છે, એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી છે. પણ હવે તમે એનું જલ વિભાજન કરો ને, હવે તમે પોલરીમીટરમાં આનું સોલ્યુશન મૂકશો તો કેવું થઈ જશે આખું, તો કે આખું વામ ભ્રમણીય થઈ જશે. કારણ કે ફ્રુક્ટોઝનું -92.4 છે ને આનું 52.5 છે, એટલે પરિણામી માઇનસ તરફ રહેતું હોવાને કારણે આ જે ઘટના બને છે, ફરીથી બોલું છું, એ જે ઘટના બને છે એ કેવી, એને શું કહેવાય કે તમારું આખું ચિહ્ન પ્લસથી શું થઈ ગયું, માઇનસમાં બદલાઈ ગયું. એટલે ઘણી બધી વખત આવું જે આમ ચેન્જ થઈ જતું હોય, એક મોટા ભાગે તો શું થતું હોય કે ગ્લુકોઝ હોય કે કોઈ પણ એવું હોય તો એ ડેક્સ્ટ્રો હોય તો સામાન્યતઃ તમે જલ વિભાજન કરતા હો તો પણ તમને શું મળે, ડેક્સ્ટ્રો બાજુ જ રહીએ, અથવા લીવો હોય તો લીવો બાજુ રહીએ. આ તો ડેક્સ્ટ્રો હતું, જલ વિભાજન કરાયું, બે અલગ અલગ શુગર હતી, પણ પરિણામી આનું માઇનસનું જોર વધારે હતું, એટલે એ શેમાં જતું રહ્યું છે, તો કે માઇનસ બાજુ જતું રહ્યું છે, વામ ભ્રમણીયમાં જતું રહ્યું છે. એટલે આ દક્ષિણ ભ્રમણીયમાંથી જે વામ ભ્રમણીય થતું હોય, આ જે ઘટના બને ને, આ જે ઘટના બની એને આપણે શું કહેવામાં આવે છે, તો કે અમે એને કહીએ છીએ ઇન્વર્ઝન. શું કહેવામાં આવે છે એને? ઇન્વર્ઝન. એટલે આમ ઊંધું થઈ જવું, વિપરીત થઈ જવું, રાઈટ. હવે એ જે તમને વિપરીત થઈ ગયું છે એટલે તમને કદાચ ખબર હોય તો, એટલે આ સુગરનું નામ શું પડી ગયું ખબર છે? ઇન્વર્ટ સુગર. ઇન્વર્ટ સુગર, અથવા જેને ગુજરાતીમાં લોકોએ લખ્યું છે પ્રતિપ શર્કરા, અને ઘણી બધી બુકમાં હું હજી વધારે પડતું વિપર્યસ્ત શર્કરા પણ શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે. થોડું વધારે પડતું ગુજરાતી છે. એટલે ઇન્વર્ઝન્સથી જે બન્યું, એટલે આ સુગરનું નામ શું છે? ઇન્વર્ટ સુગર છે, રાઈટ. એટલે તમને ખબર પડી એના માટે જે ઉત્સેચક વપરાય એનું નામ શું પડી ગયું? ઇન્વર્ટેસ. આખી ઘટનાને સમજવા જેવી છે. આ ઘણી વખત 1 કે 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછે છે કે શા માટે સુક્રોઝને આપણે પ્રતિપ શર્કરા કહેવામાં આવે છે અથવા ઇન્વર્ટ સુગર કહેવામાં આવે છે. તો તમે અહીંયા એવું કહી શકશો કે સુક્રોઝ જે છે એ પોતે દક્ષિણ ભ્રમણીય હતો, અને એનું જે સ્પેસિફિક રોટેશન જે આપણને મળતું હતું એનું, બરાબર છે, એ જે ભ્રમણનું જે આપણને મૂલ્ય પ્રાપ્ત થતું હતું એ કેવું હતું? +66.5 હતું. પણ તમે જેવું એનું હાઇડ્રોલિસિસ કરાવ્યું તો તમને અહીંયા ડેક્સ્ટ્રો ગ્લુકોઝ અને લીવો ફ્રુક્ટોઝ બન્યું. ફ્રુક્ટોઝનું -92.4 છે અને આનું કેટલું છે તો કે +52.5 છે. પાછું આ સમપ્રમાણમાં 1:1 ઇક્વિમોલર મળે છે. એટલે આખું શું થયું તો કે આ પ્લસને બદલે માઇનસનું જોર વધી ગયું, એટલે તમારું આખું જે કોણાવર્તન પ્લસમાંથી માઇનસમાં રૂપાંતર થયું. એટલે આખી આ જે પ્રોસેસ છે એને આપણે ઇન્વર્ઝન કહેવામાં આવે છે. એ માટે જે સુગર જે આપણે વાપરી એને ઇન્વર્ટ સુગર કહેવામાં આવે છે, અને એના માટે જે ઉત્સેચક વપરાણો એને આપણે શું કહેવામાં આવે છે? ઇન્વર્ટ સુગર તરીકે ઓળખી શકાય છે. આપણે આ પોઈન્ટ જે છે એ સરસ રીતે આપેલો છે, બુકની અંદર પણ આપેલો છે. હું થોડાક પોઈન્ટ વધારે પણ અહીંયા આપણી સાથે ડિસ્કસ કરીશ. આજે જે આપણે સુક્રોઝ છે, સુક્રોઝ એનો જે ગળપણ આંક છે, ગળપણ આંક, બરાબર છે, તો એ કેવું હોય છે કે ઇન્વર્ટ સુગર હોય એનો ગળપણ આંક છે ને, ફરીથી ઇન્વર્ટ સુગરની જો બે અલગ અલગ વસ્તુ છે, હું તમને હમણાં સમજાવું છું. સુક્રોઝ છે ને એનો ગળપણ આંક કેટલો હોય છે તો કે 100 હોય છે. કેટલો હોય છે? ગળપણાંક, આને માનાંક રાખ્યો છે. પણ હવે જો હું તમને ખાલી આવું બોલું કે મારી પાસે ઇન્વર્ટ સુગર છે, શું છે? ઇન્વર્ટ સુગર છે અથવા ઇન્વર્ટ શર્કરા છે, તો આ બે અલગ અલગ મતલબ થયા. ઘણા બધા લોકો શું સમજે છે? સુક્રોઝ અને ઇન્વર્ટ શર્કરાને એક જ સમજે છે. નો, સુક્રોઝ ઈ પોતે આ ફોર્મમાં છે. તમે એનું જલ વિભાજન કરતા જે 1:1 મિક્સચર મળે એને શું કહેવાય? ઇન્વર્ટ શર્કરા. તો ઇન્વર્ટ શર્કરાનો પાછો જે ગળપણ આંક તમને મળે, એનો જે તમને ગળપણ આંક તમને મળ્યો છે એ કેટલો છે ખબર છે? 130 છે. આનો મતલબ શું થઈ ગયો કે સુક્રોઝ કરતા ઇન્વર્ટ સુગરનો ગળપણાંક કેવો તમને વધારે મળે છે. અચ્છા, જસ્ટ તમારી ખ્યાલ માટે ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝ એનો ગળપણાંક કેટલો છે? 70 છે. પછી ભવિષ્યમાં આપણે ગેલેક્ટોઝ પણ જોશું, તો ગેલેક્ટોઝનો કેટલો છે તો કે 32 છે. પછી લેક્ટોઝ પણ આપણે હમણાં સુગરમાં આપણે જોશું, તો એનો કેટલો છે? 10 છે. અને સૌથી વધારે જે આપણે અત્યારે જે સમજવા માંગીએ છીએ એ શું છે તો કે ફ્રુક્ટોઝ છે. તો ફ્રુક્ટોઝનો કેટલો તમને મળે છે? 170. બરાબર સમજો. સુક્રોઝ છે એનો ગળપણાંક 100 છે, પણ જો સુક્રોઝનું તમે જલ વિભાજન કરો અને એ જે 1:1 સોલ્યુશન મળે છે એનો ગળપણાંક કેટલો તમને મળે છે?
130 મળે છે. ખાલી ગ્લુકોઝના જલીય દ્રાવણનો 70, ગેલેક્ટોઝના જલીય દ્રાવણનો 32, લેક્ટોઝનો 10 અને ફ્રુક્ટોઝનો 170. આ શું છે? જૂની તમે કદાચ JEE અને નીટની એક્ઝામિનેશન્સના પેપરો જોતા હશો અથવા એમ્સના પેપરો જૂના જોતા હશો, તેમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. એકચ્યુઅલી આમ તો તમને કદાચ ખબર હોય તો આપણે છેલ્લે જીવનમાં રસાયણનું મહત્વ એ પાઠની અંદર પણ સંશ્લેષિત ગળિયા પદાર્થોમાં પણ આપણે આનો સમાવેશ જે છે એ કરવામાં આવેલો છે. રાઈટ. મારું અત્યારે થોડુંક કામ એ છે કે હું અત્યારે રિવાઇઝ સિલેબસ થાય છે, સિલેબસ કટ થઈ જાય છે, એમાં હું પડતો નથી. કારણ કે હું એવું માનું છું કે આપણે બધી જ વસ્તુને એક વખત જોઈ લેવી જરૂરી છે. પછી તમે તમારી તો બોર્ડની અંદર, કારણ કે હજી NTA એ કોઈ એવો નિર્ણય લીધેલો નથી કે તમારા સિલેબસમાં મારે કોઈ ફેરફાર કરવો. એ લેશે ત્યારે આપણે જોશું, પણ એક વખત આપણે સમજેલા હશું તો આખી આ ઘટનાને તમે સમજી શકશો. તો આ એક વાત અહીંયા કરવામાં આવેલી છે. હવે આપણો પ્રશ્ન મેઇન જે એનો ટોપિક છે એમાં હું હવે તમને લઈ જાઉં છું. હવે આપણે બધાને ખબર છે કે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભેગા કરવાથી જ બન્યું હશે, બરાબર છે? તો હું તમને એનું સ્ટ્રક્ચર બતાવી રહ્યો છું, સમજો. ગ્લુકોઝનું સ્ટ્રક્ચર બતાવું છું. શું છે? HC, બરાબર છે? આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ શું છે? છઠ્ઠો, CH2OH. અત્યારે મેં તમને જે બતાવું છું એ કયો યુનિટ બતાવું છું? તો કે મારે તમને જે સમજાવવાનો છે, બહુ જ ધ્યાનથી તમે જોજો હું તમને શું કહેવા માંગુ છું. સપોઝ કે તમે બહુ જ ધ્યાનથી જોશો ને તો આ આલ્ફા ડી ગ્લુકોઝ મેં તમને બતાવેલો છે. શું બતાવેલો છે? આલ્ફા ડી ગ્લુકોઝ. અહીંયા આપણે બધાને ખબર છે કે HCOH છે, અહીંયા પણ આપણે બધાને ખબર છે કે આ OHCH છે, અહીંયા પણ આ HCOH છે, અહીંયા પણ આપણે છે. અને આ તમને યાદ આવે તો આપણે એવું કહી શકાશે ને કે અહીંયાથી આખું આપણે એક ચક્ર બનેલું છે. જુઓ, આ અત્યારે હું એક ચક્ર બતાવી રહ્યો છું. આ O જે અહીંયા જોડાઈ ગયેલું છે. હજી જેને નથી સમજાતું એવા સ્ટુડન્ટ્સ માટે હું તમને ફરીથી કહું છું કે આ જે છે એ આપણો 1 નંબર છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે, આ 4 છે, આ 5 છે અને આ 6 છે. ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર મેં આપેલું છે. અહીંયા OH છે. શું છે? OH. હું હમણાં બતાવું છું OH તમને, પણ તમને ખ્યાલ થોડો વધારે બરાબર આવી શકે એટલા માટે. હવે હું અહીંયા જે બાજુમાં જે સ્ટ્રક્ચર બતાવું છું એ પણ આપ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા CH2OH હતું, બરાબર છે? હવે તમે જુઓ, અહીંયા શું છે? C છે, આ H છે, આ OH છે. અહીંયા તમે જોશો તો આ C છે, આ OH છે, આ H. આ છે ને તમારું આ સ્ટ્રક્ચર છે ને તમારી બુકમાં આપેલું નથી. તો પાછો પ્રશ્ન થશે, સર શું કામ લખાવો છો? કારણ કે આ સ્ટ્રક્ચરવાળા ક્વેશ્ચન્સ JEE નીટમાં પૂછાઈ ગયેલા છે. એડવાન્સમાં પણ આ સ્ટાઇલથી પૂછેલો છે, એટલે તમને ખ્યાલ આવવો જોઈએ. એના માટે હું તમને આ બધી આપણે મહેનત કરી રહ્યા છીએ. આપણને ખબર છે આ આલું 1, 2, 3, 4, 5, 6 બધાને ખબર જ છે. આ તો આપણને એ પણ ખબર છે કે અહીંથી આપણે આમ જોવા જશું તો શું થઈ ગયું છે? તો કે આ જગ્યા ઉપરથી અહીંયા ઓની આખી એક લિંક જે છે એ અહીંયા સેટ થયેલી છે. ચાલો, એટલે એ તો બધાને ખબર જ છે. આખો આ ભાગ આપણે જે જોઈ રહ્યા છે તે ફાઇન. અચ્છા, આ અત્યારે મેં તમને જે બતાવેલો છે એ શું બતાવ્યો છે ખબર છે? બીટા ડી ફ્રુક્ટોઝ છે. શું છે? બીટા ડી ફ્રુક્ટોઝ. હવે આપણે આ આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ છે એનું આપણે શું કરીએ છીએ? અહીંયા તમને યાદ આવે તો શું હતું? OH હતું. અહીંયા શું હતું? H હતું. એટલે અહીંથી તમે જોઈ શકો છો ખરા, અહીંયા ફરીથી OH, અહીંયા પણ શું હતું? સોરી, OH. એમાંથી પાણી નીકળી ગયું. એટલે હવે અહીંયા તમે જે જુઓ છો ને એ આ O ની જ લિંકેજ તમને મળે છે. જોયું તમે? હજી ફરીથી બોલું છું, આ તમારી આલ્ફા હતી, આ તમારા બીટા સાથે કનેક્ટ છે. આલ્ફા ડી ગ્લુકોઝ બીટા ડી ગ્લુકોઝ સાથે તમે જો COC બંધ, આપણે શું વાત કરી? COC બંધને શું કહેવામાં આવે છે? ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે છે. આપણે વાત એમ થઈ હતી પાણી નીકળી ગયેલું છે એટલે આને ઓક્સાઇડ લિંકેજ અથવા શું કહેવામાં આવે છે? ગ્લાયકોસિડિક બંધ પણ એને કહેવામાં આવે છે. તો આ ગ્લાયકોસિડિક બંધ તમને અહીંયા જોવા મળેલો છે. આટલું પેલા ક્લિયર? તમને સમજાણું આ શું કહેવા માંગુ છું હું તમને? તો આ જે છે ને મેં તમને જે સ્ટ્રક્ચર બતાવ્યું છે ને એ ફિશર મુજબ અત્યારે મેં તમને આજે નિરૂપણ આખું તમને કરી દીધું એ કોના મુજબ મેં તમને સમજાવ્યું? ફિશર પ્રોજેક્શન મુજબ. એટલે ફિશર વિન્યાસથી મેં તમને આખી આ ઘટનાને સમજાવેલી છે. રાઈટ? ચાલો, એનો મતલબ કે તમારે જો બનાવવું હોય તો આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝનો હવે પ્રોબ્લેમ શું છે તમે બરાબર ધ્યાનથી તમે જોજો. આ જગ્યા ઉપર યાદ આવે છે અહીંયા OH હતું,
અને એ જ આલ્ડીહાઇડમાં જાતું હતું પાણી નાખતા હતા. અહીંયા કીટોન હતું. હવે અહીંયા શું થઈ ગયું કે આનો કાર્બોનિલ અને આનો કાર્બોનિલ બંને સામસામે ભટકાઈ ગયા. હવે એનો મતલબ એવો થઈ ગયો કે આને તમે હવે જો આ જે છે બંનેને આ રીતે થઈ જવાથી આના હવે આ નોન રિડ્યુસિંગ સુગરમાં જતી રહી, કારણ કે આમાંથી એકમાં હવે આલ્ડીહાઇડ અને કીટોન ખુલ્લો પડ્યો નથી. ક્લિયર થયું? આ બે એવી રીતે ભટકાઈ ગયા છે કે અહીંનો આલ્ડીહાઇડ અને અહીંનો કીટોન એ બંને જે ત્યાં પાણી ગુમાવી અને આ ઘટનામાં દાખલ થઈ ગયેલા છે, એટલે આ નોન રિડ્યુસિંગ સુગરની અંદર જશે. હવે એનાથી પણ બેસ્ટ મારે તમને બીજું બતાવવું છે. હવે હું તમને અહીંયા જે સ્ટ્રક્ચર બતાવું છું ચક્રીય રીતે જે તમારી બુકમાં લખેલું છે એ તમે જોજો. આપણે બધાને ખબર છે કે હાવર્થ મુજબ હવે હું તમને સમજાવી રહેલો છું. હવે મારે અહીંયા અત્યારે આલ્ફા લખવું હોય તો શું લખવાનું? પહેલાં ખબર છે ને આમ એચ અને OH. અહીંયા મારે શું લખવાનું છે? એચ અને OH, રાઈટ? અહીંયા ત્રીજા નંબરમાં શું છે? OH અને H. આ ચોથા નંબરમાં શું છે? H અને OH. અહીંયા પાંચમા નંબરમાં શું છે? અહીંયા એટલે છઠ્ઠા નંબરમાં પહેલાં તો CH2OH આવશે અને અહીંયા H આવી જશે. ક્લિયર થયું તમને? બરાબર. આ તમે જે જુઓ છો એ કયો યુનિટ મેં તમને બતાવ્યો છે? ફરીથી આલ્ફા ડી ગ્લુકોઝ યુનિટ બતાવ્યો છે મેં તમને. એનું ચક્રીય બંધારણ તમારી આગળ રજૂ કરેલું છે. બરાબર. હવે મારે તમને જે બતાવવા માંગુ છું એ પણ તમે જોજો શાંતિથી. હવે હું કોને લઈ આવું છું? બીટા ડી ફ્રુક્ટોઝને લઈ આવું છું. બીટા ડી ફ્રુક્ટોઝમાં શું હતું અહીંયા? તો કે અહીંયા OH હતું અને અહીંયા શું હતું? CH2OH હતું. બરાબર છે. અહીંયા શું છે? તો કે OH અને H છે. એમ અહીંયા શું છે? તો કે H અને OH છે. અહીંયા શું છે? તો કે H અને CH2OH છે. આટલું પેલા ક્લિયર? એકદમ સમજાઈ ગયું? હવે તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો અહીંયાથી આપણો H અને અહીંયાથી આ OH આ પાણી નીકળી જશે. અહીંયાથી તમે ચેક કરો, આ પાણી જે છે એ શું થઈ ગયું છે? -H2O તરીકે કાઢી નાખો તો હવે આની આખી લિંક અહીંયા થઈ જશે ને. તો આ જે લિંક તમને જે જોવા મળે છે, બરાબર છે. ફરીથી આ તમારો જે યુનિટ હતો એ બીટા ડી ફ્રુક્ટોઝનો યુનિટ હતો અને આ બીટા ડી ફ્રુક્ટોઝ આલ્ફા ડી ગ્લુકોઝ સાથે જ્યારે જોડાણો ત્યારે એમાંથી પાણીનો અણુ નીકળી ગયો. અને અહીંયા જે તમને જોવા મળશે, હજી તમને જો જેને હજી સમજાતું નથી તો હું નંબર સાથે તમને બતાવવા માંગુ છું. આ 1 2 3 4 5 6 અહીંયા તમે જોવા જશો તો શું છે? આ નંબર 1 હતો, યાદ આવ્યું? આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે, આ 6 છે. બરાબર. આ તમે જે લિંકેજ અહીંયા તમે જુઓ છો આલ્ફા ડી ગ્લુકોઝ બીટા, એટલે આ એનો કયો ભાગ હતો? આલ્ફા વાળો ભાગ હતો. આ એનો કયો ભાગ હતો? બીટા વાળો, બીટા ફ્રુક્ટોઝનો યુનિટ હતો. એ બે ભેગા થઈ ગયા એટલે આ O અહીંયાથી જોડાઈ જશે. એ જે બંધ હતો એને આપણે શું નામ આપ્યું હતું? શું નામ આપ્યું હતું? ગ્લાયકોસિડિક બંધ આપેલું હતું. ગ્લાયકોસિડિક બંધ હતો અથવા એની લિંક હતી એવું તમે કહી શકો છો. ઘણી બધી વખત આ શું કામ છે? આ ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે ખબર છે? તમને એવું પૂછે કે સુક્રોઝની અંદર COC બંધ જે છે એ એનું જોડાણ કેવી રીતે થયેલું છે. પછી તમને પૂછે આલ્ફા ડી ગ્લુકોઝ બીટા ડી ફ્રુક્ટોઝ, બીટા ડી ગ્લુકોઝ બીટા ડી ફ્રુક્ટોઝ, બીટા ડી ગ્લુકોઝ આલ્ફા ડી ફ્રુક્ટોઝ. પછી એવું પણ લખે તમને આલ્ફા ડી ફ્રુક્ટોઝ આની વચ્ચે, એમ નથી, આ બેની વચ્ચે જ છે. એટલે તમને જે COC લિંકેજ છે એ કોની છે? કારણ કે આ પ્રકારના તમે જોશો તો તમને બધા જે પ્રશ્નો જે છે એ અગાઉ પૂછાઈ ચૂકેલા છે અને પૂછાઈ ચૂકેલા પ્રશ્નોના અનુસંધાને જ આપણે આખી આ વાતને હું તમને સમજાવવા માંગુ છું કે અહીંયા તમે જોશો તો હું હજી પાછું તમને એવું કહું છું કે આપણી લિંકેજ કોની વચ્ચે છે, રાઈટ? તો કે તમારું આમ જોવા જાવ તો C1 છે, બરાબર છે. અહીંયા શું છે? O છે અને આ કોણ છે? C2. પણ આ C2 કોનો? તો કે C2 જે છે ને એ બીટા ડી ફ્રુક્ટોઝનો છે, બરાબર છે. અને આ C1 કોનો? તો કે એ આલ્ફા ડી ગ્લુકોઝનો છે. ક્લિયર થયું? તો આ તમને C1O C2 જોડાણ તમને જોવા મળે. એટલે આવા પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછાઈ ચૂકેલા છે એટલે આપણે આને સમજવા જરૂરી છે. હવે ઇન શોર્ટ ફરીથી તમને સમજાવી રહ્યો છું કે સુક્રોઝ જે છે એ સૌથી વધારે વપરાતી એક શર્કરા છે જેનું તમે જો જલ વિભાજન કરો તો D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝનું આમ ઇક્વિમોલર મિક્સચર તમને મળતું હોય. પણ અહીંયા ખાસ સમજવાનું એ છે કે સુક્રોઝનું જલીય દ્રાવણ હતું એ કેવું હતું? તો કે દક્ષિણ ભ્રમણીય હતું, પોતે +66.5 વાળું હતું. પણ તમે જેવું એટલે આમ તમને કદાચ ઘણા લોકો મને અહીંયા પ્રશ્ન પૂછે છે, સર કે આનું કેટલું આવે છે? તો કે આનું -20 ની આજુબાજુમાં કોણાવર્તન આવે છે. કેમ?
તો કે 52 એટલે 40/2, કારણ કે 2 જણા છે એટલે 20નું, પણ આ પ્લસમાંથી શું થઈ ગયું, માઇનસ થઈ ગયું. હજી પાછું વારંવાર બોલું છું, સુક્રોઝ અલગ છે, ઇન્વર્ટ સુગર અલગ છે. સુક્રોઝ એટલે C12H22O11 અને ઇન્વર્ટ સુગર એટલે સુક્રોઝના જલ વિભાજનથી મળતા ડી ગ્લુકોઝ ને ડી ફ્રુક્ટોઝનું જલીય દ્રાવણને આપણે ઇન્વર્ટ સુગર કહેવામાં આવે છે. એનો ગળપણાંક તમારો કેમ વધી ગયેલો છે, સુક્રોઝનો કેમ ઘટી ગયેલો હતો, તો કે સુક્રોઝનો શું હતો, ઇન્વર્ટનો વધી ગયો છે, કારણ કે ફ્રુક્ટોઝનો 170 છે અને ગ્લુકોઝનો 70 છે. એટલે સમજાણું, તમને છૂટું પડી જવાને કારણે એ પોતાની ઇન્ડિવિજ્યુઆલિટી જે છે એ અહીંયા જોવા મળે છે. અને એનું સ્ટ્રક્ચર પણ મેં તમારી આગળ અહીંયા એક રન કરાવેલું છે. તો હજી આમ તમે જોવા જાવ તો એક બુકની અંદર, જે જૂની ટેક્સ્ટ બુક હતી, તો એની અંદર એવું પણ કંઈક લખેલું હતું, જે અહીંયા ભલે આ તમારા જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન માટે જ હું તમારી આગળ શેર કરી રહ્યો છું, કે સુક્રોઝ છે ને, સુક્રોઝ એટલે ખાંડ, એને તમે જો 210 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જો આપણે ગરમ કરવામાં આવે તો ભૂખરા રંગનો અસ્ફટિકમય પદાર્થ મળે, અસ્ફટિકમય પદાર્થ બને છે. એ જે અસ્ફટિકમય પદાર્થ બને છે એને શું કહેવામાં આવે છે, કેરેમલ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે, કેરેમલ. અને આ કેરેમલ તમને કદાચ ખબર હોય તો એ આપણે આઈસ્ક્રીમની અંદર કે ચોકલેટ્સની અંદર કે બરાબર છે, એ બધામાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એક રંગક તરીકે પણ થાય છે અને એક ગળપણ વાળા પદાર્થના સંદર્ભમાં પણ આપણે કરી શકાય છે. કેરેમલ એટલે તમે કદાચ 5 સ્ટારની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે તો એમાં ઓલું કેરેમલ લેયર બતાવે છે. તો એ સુક્રોઝને 210 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરવામાં આવે તો ભૂખરા રંગનો અસ્ફટિકમય પદાર્થ, ઘન પદાર્થ બનતો હોય છે. એ જે ઘન પદાર્થ બને છે એને આપણે કેરેમલ કહેવામાં આવે છે. જે આઈસ્ક્રીમ છે કે આપણે કોઈ પણ મીઠાઈ હોય તો એની અંદર એક જસ્ટ કલર એડ કરવાના રેફરન્સમાં, અને પોતે ગળપણ વાળું છે. ઘણી વખત કેકના તમે ટોપિંગ્સમાં પણ જે છે એ આનો ઉપયોગ તમે જોયો હશે, પેસ્ટ્રી હશે તો એની અંદર પણ એનો ઉપયોગ જે છે એ ઘણી બધી વખત એનો કરવામાં આવે છે. ભેગો એક ક્વેશ્ચન હું તમને જસ્ટ અહીંયા મારે તમને સમજાવવો પણ છે. એક વખત એવો પ્રશ્ન પૂછાણો હતો, સાંભળજો, કે મારી પાસે સુક્રોઝ છે. કેવો સુક્રોઝ છે, ડી સુક્રોઝ છે, બરાબર છે. એ ડી સુક્રોઝનું હું શું કરી રહ્યો છું, એસિટિલેશન કરી રહ્યો છું. એસિટિલેશન કરતા બરાબર છે કઈ નીપજ મળે, પેલા તમને એસિટિલેશનનો મતલબ સમજાણો. એસિટિલેશન આપણે કોની હાજરીમાં કરવાનું છે, એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં. આનું મિશન શું છે, એસિટિક એનહાઇડ્રાઇડનું મિશન શું હોય, જ્યાં હાઇડ્રોક્સિલ સમૂહ હશે, OH સમૂહ હશે, એને શેમાં ફેરવી નાખશે, OCOCH3માં કન્વર્ટ કરી નાખશે. તો તમારે પહેલા એ જોવું પડશે ને કે સુક્રોઝમાં કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ છે, કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ હશે. જુઓ, આ સુક્રોઝનું સ્ટ્રક્ચર તમે ચેક કરો. અહીંયા તો નીકળી ગયો છે, એટલે હવે જુઓ, આ 1 2 3 4 આમાં છે, 5 6 7 અને 8. સમજાણું? કુલ એની પાસે કેટલા સ્ટ્રક્ચર છે, OH છે 8. એનો મતલબ કે એમાં આવેલા જે 8 હાઇડ્રોક્સિલ સમૂહ છે એની જગ્યાએ 8 શું આવી ગયા, OCOCH3 આવી ગયા. એનો મતલબ કે તમને હવે શું મળશે, તો કે જે ડી સુક્રોઝનો ઓક્ટા એસિટેટ પ્રાપ્ત થશે. આ અગાઉની એક સ્પર્ધાત્મક પરીક્ષાનો આ પ્રશ્ન છે, એટલે મને યાદ આવ્યો એટલે હું તમારી સાથે થોડુંક આજે શેર પણ કરી રહેલો છું. તો આ બધી વાત આજે આપણે સુક્રોઝના સંદર્ભમાં કરેલી છે. ટૂંક નોંધ પણ સરસ રીતે પૂછાઈ શકે છે કે સુક્રોઝ વિશે નોંધ લખો, આવી રીતે કટકા પણ તમને પૂછી શકે છે. અને નોન રિડ્યુસિંગ સુગર છે એ તો ખાસ તમને સમજાઈ ગયેલું હશે કે અહીંયા આ બંને જણા થઈ ગયા એટલે હવે આ નોન રિડ્યુસિંગ સુગરમાં આવી ગયેલું છે. આ ખાસ ફૂલાઈને ક્લિયર. તો અહીંયા આપણે આજે સ્ટોપ થઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ આગળ આપણે માલ્ટોઝ અને લેક્ટોઝથી આપણે આગળ વધશું.